નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલ પરિવારના ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 ની અંદર ચેપ્ટર નંબર 4 ગતિમાન વિદ્યુતભાર અને ચુંબકત્વનો અભ્યાસ કરી રહ્યા હતા. એની અંદર છેલ્લે આપણે જોવા જઈએ તો આપણે ગજિયા ચુંબકની વાત કરી હતી અને ચુંબક વિશે થોડી વાત કરી હતી અને ચુંબકમાંથી જોયું તો ટોરોઇડ વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છો. પછી આપણે જોવા જઈએ તો છેલ્લે આપણે કઈ વસ્તુ પર ચર્ચા કરી હતી? આપણે યાદ કરો, વિદ્યુત પ્રવાહ રિંગ વાળી ચર્ચા કરી હતી કે ડાયપોલ મોમેન્ટ. કોની ચર્ચા કરી હતી આપણે? ડાયપોલ મોમેન્ટ એમની ચર્ચા કરી હતી. Subscribe to my channel ટોર્કની પણ ચર્ચા કરી and also હતી. press this bell બે icon. પ્રકાર આપણે જોયા હતા. એક જોવા જઈએ તો સિમ્પલી કોઈ ખૂણા વગર હતું અને બીજું શું હતું? ખૂણા દ્વારા. અને એના કારણે આપણે ચુંબકીય મોમેન્ટની પણ ચર્ચા કરી ચૂકેલા છીએ. હવે જે છે તો થોડા આપણે આગળ વધી રહ્યા છીએ, થોડી વસ્તુ વધારે વિચારી રહ્યા છીએ અને એમાં જોવા જઈએ તો આપણે જે રીતે ડાયપોલની અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું જે સૂત્ર જોયું હતું એ જ રીતે ચુંબકીય ડાયપોલ તરીકે આપણે શું લઈ લઈએ? વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર ગૂંચળું. શું લઈ લઈએ? વર્તુળાકાર ગૂંચળું લઈ લઈએ અને ગૂંચળાની અક્ષ પરના બિંદુએ શું કરવું છે? ચુંબકીય ક્ષેત્ર. શું કરવું છે? ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. તો આપણી પાસે એક વસ્તુ હતું, થોડું યાદ રહેતો કે I વિદ્યુત પ્રવાહ ધારિત R શું કીધું છે? R ત્રિજ્યાના વર્તુળાકાર ગૂંચળા વડે તેની અક્ષથી x જેટલા અંતરે, કેટલા? અક્ષથી x જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર. શું લઈએ? ચુંબકીય ક્ષેત્ર. તો આવે છે સૂત્ર હતું કે B બરાબર μ0 પછી શું હતું? IR² અપોન 2x² x² r² રેસ્ટુ શું હતું? 3/2. x² r² રેસ્ટુ શું હતું? 3/2. આપણે આ વસ્તુ હતું. આના માટે આપણે શું કીધું? જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે શું કરી શકાય? દિશા. શું કરી શકતા હતા? દિશા શોધી શકતા હતા. હવે જોઈએ તો કે x એ ચુંબકીયથી શું એ અંતર છે. જો ગૂંચળાની ત્રિજ્યા માટે x greater શું હોય? r. શું હોય? x greater r હોય તો r ને અવગણતા. શું કરતા? r ને અવગણતા. r ને આપણે ધ્યાનમાં લેતા નથી. તો આપણે શું મળશે? એ કરે તો B બરાબર μ0 I² અપોન શું મળશે તમને? એ કરે તો 2x³ કેટલા મળશે? 2x³ બરાબર. અહીં શું છે? 2 કેન્સલ, r² આવશે બરાબર. તમે એ લખો તો આ રીતે કરી શકાય છે. 2x³ કેવી રીતે આવશે? એ કરે x નો વર્ગ 0 થઈ જશે, r એટલે શું આવશે? ઉપર 3/2. 2 કેન્સલ તો B બરાબર μ0 IR² અપોન શું આવશે? 2x³ કેટલા થશે? 2x³ થશે. આપણે મેળવી ચૂકેલા છે સૂત્ર. હવે જોવા જઈએ તો ઉપર નીચે પાઈ વડે ગુણતા અને ભાગતા અથવા પાઈ વડે ગુણતા અને ભાગતા તો B બરાબર μ0 I પાઈ r². શું કરી નાખું છું? પાઈ r² ભાગ્યા નીચે શું કરી નાખું છું? એક અને 2 પાઈ x³ શું કરી નાખું છું? 2 પાઈ x³ અહીંયા કને થોડું શું મળશે? એક અને B બરાબર દેખો μ0 નું μ0 I નું I. હવે પાઈ r² આ શું બતાવે? ક્ષેત્રફળ. શું બતાવે છે? ક્ષેત્રફળ. પાઈ r² નહીં, વર્તુળનું ક્ષેત્રફળ. એટલે શું મળશે? એક અને A. શું મળશે? A લઈ લઈએ. નીચે શું આવશે? 2 પાઈ x³ 2 પાઈ x³ તો B બરાબર પરંતુ ડાયપોલ મોમેન્ટ m બરાબર શું છે આપણી પાસે? IA. શું છે? IA. તો એ શું મૂકી શકાય? B બરાબર μ0 Im I ની એકલું m. શું મુકાશે? m મુકાશે. આની કિંમત આપણે શું મૂકી દીધી? m. કેટલી મૂકી દેશો? m મૂકીશું. અહીં શું આવશે? 2 પાઈ m³. હવે μ0 અહીંયા કને ઉપર 2 વડે ગુણી દો, નીચે 2 દુ કેટલા થશે? 4 પાઈ અહીંયા x³ અહીં શું આવશે? 4 પાઈ બરાબર. અહીંયા કણ 2m, અહીંયા શું આવશે? નીચે x³ તો લખવું હોય તો μ0 / 4 પાઈ 2m
2m अपन શું થશે x ક્યુબ દિશા દર્શાવી તો ચુંબકીય ક્ષેત્ર અહીં શું થશે ડાયપોલ મોમેન્ટ તો ડાયપોલ મોમેન્ટની દિશા ચુંબકીય દિશા કેવી હશે સમાન જે અક્ષ પરના બિંદુ તમને શું આપે છે ચુંબકીય ક્ષેત્ર શું આપે છે ચુંબકીય ક્ષેત્ર અહીંયા તમે બોક્સ પણ દર્શાવી શકો છો બરાબર તો b બરાબર μ0/4 2m अपन શું થશે x ક્યુબ શું થશે x ક્યુબ x શું બતાવે છે અક્ષથી અંતર કેટલું બતાવે છે અક્ષથી અંતર દર્શાવે છે ઓકે વિદ્યાર્થી મિત્રો આટલી વસ્તુ ક્લિયર થાય છે ચલો ફટાફટ લખી દઈશું હજુ ઘણી બધી થિયરીઓ આપણે જોવાની છે એટલા માટે ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ હવે આપણે એક વસ્તુ જોવાનું છે કે ચુંબકીય ડાયપોલ તરીકે વિદ્યુત પ્રવાહ વર્તુળાકાર રિંગની અક્ષ પરના બિંદુ માટે ચુંબકીય ક્ષેત્ર અને ડાયપોલના અક્ષ પરના બિંદુની ચુંબકીય સરખામણી શું કરવાની છે સરખામણી થોડું જોઈશું અહીં કે ચુંબકીય વિદ્યુત પ્રવાહ આધારિત रिंगना अक्ष पर चुंबकीय क्षेत्र B बराबर શું તમને મળ્યું μ0/4π 2m अपन શું તમને x ક્યુબ શું મળ્યું x ક્યુબ એ જ રીતે વિદ્યુત ડાયપોલ ની અક્ષ પરના બિંદુએ શું લેશું આપણે વિદ્યુત ક્ષેત્ર શું લઈએ છીએ આપણે વિદ્યુત ક્ષેત્ર તેનું સૂત્ર આપણી પાસે શું હતું આપણી પાસે તો E બરાબર 2kp अपन શું હતું r ક્યુબ હતું 2kp r ક્યુબ હવે આપણે અહીંયા k ની કિંમત મૂકીએ શું કરીએ k ની કિંમત મૂકો તો k ની કિંમત શું થાય 1/4π એપ્સિલોન 0 અહીંયા શું થશે તમારા માટે જો અહીંયા કને 2p r ક્યુબ અહીંયા r બરાબર હું લઈ લઉં છું x કેટલા લેતા r બરાબર x લેતા તો તમને કેટલા મળશે 1/4π એપ્સિલોન 0 2p શું મળશે x ક્યુબ કેટલા મળશે x ક્યુબ હવે આપણે આ સમીકરણ 1 આપીએ સમીકરણ નંબર શું આપીએ 2 આપીએ સમીકરણ 1 અને 2 ને સરખા સમીકરણ 1 અને 2 ને સરખાવતા તમને શું મળે છે દેખો અહીં જોઈ શકો છો આ સમીકરણમાં અહીંયા કને 4π μ/4π અહીંયા શું થાય છે 1/4π એપ્સિલોન 0 પહેલા એને સરખાઈએ આપણે ચલ પહેલા જવા દઈએ પહેલા આ b અહીંયા શું છે e બરાબર તો ચુંબકીય ક્ષેત્ર b સામે તમને શું મળે છે વિદ્યુત ક્ષેત્ર e શું મળશે વિદ્યુત ક્ષેત્ર e મળે છે બીજા પોઈન્ટમાં જોવા જઈએ તો આપણે એક આ રાશિ સરખાઈ દેખો તો કે μ0/4π એટલે શું છે આપણા સામે 1/4π એપ્સિલોન 0 4π કેન્સલ તો સિમ્પલ વસ્તુ તમને શું મળશે μ0/1/એપ્સિલોન 0 ઓકે કમ્પેરિઝનમાં તો આ શું હતી આપણા માટે શૂન્ય અવકાશની પરમિએબિલિટી ના શું છે શૂન્ય અવકાશની પરમિટિવિટી શું છે પરમિટિવિટી ઓકે હવે બીજું જોવા જઈએ તો અહીંયા શું છે m છે અહીંયા શું છે p છે શું છે p છે એટલે કે બીજું જોવા જઈએ તો ચુંબકીય મોમેન્ટ શું બતાવે છે m તો સામે તમને શું મળે છે ડાયપોલ મોમેન્ટ p શું મળે છે ડાયપોલ મોમેન્ટ p મળે છે બાકી બધું શું છે અંતર તો બંનેમાં કેવું છે સમાન કેવું છે સમાન તો આ ઘટકો તમને સમાન મળે છે એ આપણા માટે અગત્ય વસ્તુ બતાવે શું બતાવે છે એક અગત્યની વસ્તુ બતાવે છે જે આપણા માટે કામનું છે ઓકે તો આપણે આ વસ્તુને ધ્યાનમાં રાખીને ચાલવાનું છે કે શું શું સમાનતા છે કઈ કઈ સમાનતા મળે છે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે એટલા માટે જો આટલી બધી જો સામ્યતા હોય તો આપણે સૂત્ર બી લખી શકીએ છીએ વિષુવ રેખા માટે શા માટે લખી શકીએ છીએ વિષુવ રેખા માટે જો આપણે સૂત્ર પણ દર્શાવી શકીએ છીએ રિયલમાં જોવા જઈએ તો એવું અક્ષ ઉપર હોતું નથી પરંતુ આપણે
ડાયપોલની અક્ષમાં જે મેળવ્યું હતું એવું કોના માટે દર્શાવી શકીએ છીએ આપણે? ચુંબકીય માટે. શા માટે દર્શાવી શકીએ છીએ? ચુંબકીય માટે દર્શાવી શકીએ છીએ. તો પહેલા આટલું લખી દઈશું, પછી આપણે વસ્તુની ચર્ચા કરીએ. ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો આ જે સૂત્રનો આપણે ઉપયોગ કર્યો છે, જે સામ્યતા જોઈ છે, એની વસ્તુ આપણે શેના માટે લેવું છે? વિષુવ માટે. શેના માટે લેવું છે? વિષુવ રેખા એટલે કે લંબ રેખા માટે. બરાબર. તો જોઈશું એક ને વિદ્યુત ડાયપોલને લીધે તેની લંબ અથવા વિષુવ રેખા પરના આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, શું લઈએ છીએ? વિદ્યુત ક્ષેત્ર. તો E બરાબર શું હતું? kp upon r ક્યુબ. શું હતું આપણી પાસે? kp upon r ક્યુબ. kp ની કિંમત મૂકો, શું આવે? 1/4π0 p upon શું હતું? r ક્યુબ. શું હતું? r ક્યુબ. પરંતુ r બરાબર કેટલા લેતા? x લેતા. કેટલા લેતા? x લેતા. તો આપણે શું લખી શકીએ અહીંયા કરે? E બરાબર 1/4π0 p upon શું આવે? x ક્યુબ. કેટલું આવશે? x ક્યુબ. આ વસ્તુ આવે કે ના આવે? ઓકે. હવે જોવા જઈએ તો આપણે થોડી વસ્તુને જોઈશું કે વિદ્યુત પ્રવાહ ધારિત. શાના માટે જોઈશું આપણે? વિદ્યુત પ્રવાહ ધારિત તે રિંગના વિષુવ રેખા પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર. કોના ઉપર? વિષુવ રેખા પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર. તો આપણે શું લખી શકીએ? દેખો E બરાબર શું હતું? B. ઓકે. 1 upon देखो અહીંયા શું આવશે? 1 upon epsilon 0 બરાબર શું આવશે? mu 0. શું આવશે? mu 0. 4 પાઈ નું 4 પાઈ p ની જગ્યાએ શું લેવાનું? m. અને x ક્યુબ નું શું આવશે? x ક્યુબ. તો શું મળશે તમને અહીંયા કરે? b બરાબર mu 0 upon 4 પાઈ m ઉપર શું મળશે તમને? x ક્યુબ. શું મળે છે? x ક્યુબ. તો જે રીતે જેટલા પરિણામ મળે છે આપણને ડાયપોલ માટે, એવા લેવા કોના માટે મળે છે? આપણે વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય માટે. ઓકે. તો આ વસ્તુ આપણે પૂરેપૂરું ધ્યાનમાં રાખવાનું છે. ચલો ફટાફટ લખી દઈશું, પછી આપણે આગળ જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો લખાઈ ગયું છે. તો હવે વસ્તુ જોવાનું છે કે વિદ્યુત ડાયપોલ અને ચુંબકીય ડાયપોલ વચ્ચે તફાવત. શું જોવાનો છે? તફાવત. તો પહેલી વસ્તુ છે કે વિદ્યુત ડાયપોલ અને ચુંબકીય ડાયપોલ વચ્ચે પાયાનો તફાવત શું? મુખ્ય તફાવત શું? તો વિદ્યુત ડાયપોલ એ બે મૂળભૂત એકમ વિદ્યુત ભારો. શું હોય છે? મૂળભૂત એકમ વિદ્યુત ભારોનો બનેલો છે. જ્યારે ચુંબકીય ડાયપોલ એ વિદ્યુત પ્રવાહ ધારિત. શું લખેલું છે? વિદ્યુત પ્રવાહ ધારિત એક પ્રકારનું ગુંચળું છે. શું છે? એનો ગુંચળુનો પ્રાથમિક ઘટક છે, અથવા વિદ્યુત પ્રવાહ ધારિત તાર એક એનું શું છે? એક પ્રાથમિક ઘટક કહેવાય છે. જ્યારે પેલામાં શું છે? બે વીજ ભાર હતો. વિદ્યુત ડાયપોલ અને ચુંબકીય ડાયપોલ વચ્ચે નો પાયાનો તફાવત એ છે કે વિદ્યુત ડાયપોલ એ મૂળભૂત બે વિદ્યુત ભારોનો બનેલો છે, જ્યારે ચુંબકીય ડાયપોલ એ
વિદ્યુત પ્રવાહ ધારિત ગુંચળાનું બનેલું છે. તમે આવું કઈ રીતે કહી શકો? તો ઉદાહરણ તરીકે લઈએ તો આપણે આમ કે વિદ્યુત ડાયપોલ દોરી આ રીતે હતું, એક પ્લસ ક્યુ, બીજું શું હતું માઇનસ ક્યુ, એ અંતર કેટલું હતું 2a, આ રીતે હતું. જ્યારે ચુંબકીય લીધું, શું લીધું ચુંબકીય, તો આપણે રિંગ લીધી, શું લીધી હતી રિંગ લીધી હતી, અને રિંગમાં શું હતું આ પ્રકારે રિંગ લીધી હતી, અને એમાં શું હતો પ્રવાહ, શું હતો પ્રવાહ. તો આપણે જે ચર્ચા કરી હતી શું હતી, આ રિંગ લીધી કે લીધું, તો રિંગ કે પ્રકારનું ગુંચળું કહેવાય, શું કહેવાય ગુંચળું કહેવાય. ભલે એક આંટો રહે તો પણ ગુંચળું તો કહેવાય, ગુંચળું જ કહેવાય, એમાં કોઈ ફરક પડતો નથી, બરાબર. તો આ બંને વસ્તુમાં એક વસ્તુ છે એ બરાબર. જ્યારે આની અંદર જોવા જઈએ તો ઘણી વખત આ જે હોય છે એક ધ્રુવી શું કહેવાશે, એક ધ્રુવી પણ કહેવાશે. એક ધ્રુવી એટલે શું કહેવાશે એ કને કે આને ધારો કે આપણે તમે પ્લસ લઈએ તો શું જવાબ આવતો q * 2a, શું આવે q * 2a આવે, તો વીજભાર કેટલો આવે એક જ, શું આવે છે એક જ. જ્યારે આપણે જે ચુંબકીય ક્ષેત્ર લઈએ છીએ ત્યારે એમાં કોઈ દિવસ એક ધ્રુવી જોવા મળતું નથી, બરાબર. તો ચુંબકીય ક્ષેત્ર એક ધ્રુવી જોવા મળતું નથી. આવું કેમ કીધું? ધારો કે હું એકલો પ્લસ વીજભાર લઉં, કેવો લઉં પ્લસ વીજભાર લઉં, તો ક્ષેત્રરેખા શું આવશે બહાર, કેવી આવશે બહાર. પણ ધારો કે હું ચુંબક લઉં, શું લઉં ચુંબક, તો ચુંબકમાં કોઈ દિવસ એવું ના હોય કે એકલો n ધ્રુવ હોય. ધારો કે તમે તોડી દો ને તો પણ n ધ્રુવ ના હોય, એક n હોય તો બીજો કયો હશે s, કેવો હશે s. એટલે કે એને બે ધ્રુવો હશે, કેટલા હશે બે ધ્રુવો, એક ધ્રુવ જોવા મળતો નથી. જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં શું જોઈ શકીએ છીએ, એક ધ્રુવ પણ આપણે જોઈ શકીએ છીએ. તો આ બંનેમાં આટલો શું છે ફરક, શું છે ફરક. તો આપણે વસ્તુ આપણે ધ્યાન રાખવાનું છે, એક અહીંયા વસ્તુ મળે છે ને એક બીજી જગ્યાએ કન્ટેન્ટ મળી જાય છે. ઓકે, ચલો ફટાફટ લખી દઈશું, બાકી પછી આપણે આગળ વધીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, લખાઈ ગયું હશે તમારે. ઓકે વિદ્યાર્થી, હવે આપણે જોવાનું છે વિદ્યુત વાહિનીની ગુંચલાની બે લાક્ષણિકતાઓ જણાવો અને તેના પરથી એમ્પિયરનું સૂચન. શું લખો? એમ્પિયરનું સૂચન. તો લાક્ષણિકતા કોની? તો વિદ્યુત પ્રવાહ ધારિત ગુંચળાની લાક્ષણિકતાઓ. શું લખવાની છે? લાક્ષણિકતાઓ. વિદ્યુત પ્રવાહ ધારિત ગુંચળાની લાક્ષણિકતાઓ. તો પહેલી વસ્તુ છે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. શું કરે છે? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. અને મોટા અંતર તરીકે શું વર્તે? ડાયપોલ. શું બની જાય છે? ડાયપોલ. તો તે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે અને મોટા અંતર માટે, તો આપણે લીધું x > r અંતર માટે શું વર્તે છે? ડાયપોલ. શું વર્તે છે? ડાયપોલ તરીકે વર્તે છે. તે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે અને મોટા અંતર માટે શું વર્તે છે? ડાયપોલ તરીકે વર્તે છે. અને ચુંબકીય સોયની માફક શું ટોર્ક શું અનુભવે છે? ટોર્ક અનુભવે. હવે ટોર્કના આપણે સૂત્ર જોઈ શકીએ. તો ચુંબકીય સોયની માફક ટોર્ક અનુભવે. શું અનુભવે છે? ટોર્ક અનુભવે છે. અને આના ઉપરથી એમ્પિયરનું શું આવ્યું? સૂચન. શું આવે છે? સૂચન. એમ્પિયર શું આપે છે? સૂચન આપે છે કે બધું જ ચુંબકત્વ ભ્રમણ કરતા વિદ્યુત પ્રવાહોને આભારી છે. કેમ કે પ્રવાહ નહીં હોય તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે નહીં. બધું ચુંબકીય પ્રવાહને આધારિત છે. તો આ કોને આપ્યું ભાઈ? આવું કોને કીધું? એમ્પિયર. કોને કીધું? એમ્પિયર. કેમ કે આપણે સિમ્પલ વસ્તુ છે, જો વીજભાર ગતિ કરશે, વીજભાર ગતિ કરે છે શું રચાય છે? વિદ્યુત પ્રવાહ રચાય છે. અને જો વિદ્યુત પ્રવાહ રચાય શું રચાય?
વિદ્યુત પ્રવાહ રચાય તો શું ઉત્પન્ન થઈ શકે? ચુંબકીય ક્ષેત્ર. શું થાય છે? ચુંબકીય ક્ષેત્ર. એટલે કે બધું જ ચુંબકત્વ, આ જે ચુંબકત્વ છે, ઓકે, કોને આભારી છે? તો ભ્રમણ કરતા વિદ્યુત પ્રવાહ ફરશે તો આ ચુંબકીય ક્ષેત્ર તમને મળી શકે છે. બરાબર? તો આ વસ્તુ આપણને કહેવા માંગે છે. પરંતુ એક ધ્રુવી ચુંબક તો જોવા નથી મળતો, તો એક ધ્રુવ તમને જોવા મળશે નહીં. તો આ અસરને જોવા માટે આપણે થોડું આગળ જવું પડશે. ઓકે, તો આપણે લખી દઈશું, પછી આપણે આગળ જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, લખાઈ ગયું છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણા માટે પ્રશ્ન છે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટે પ્રાથમિક કણો માટે શું અસર જોવા મળશે? ચુંબકીય તરીકે કઈ કામ કરશે? તો આના માટે આપણે આગળ જતા ન્યુક્લિયસની વિશે ચર્ચા કરીશું. શું કરશું? ન્યુક્લિયસની ચર્ચા કરશો અને ત્યાં આપણે ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું એક સૂત્ર મેળવશું. શું કરશો? ચુંબકીય ડાયપોલનું સૂત્ર મેળવશું અને ગાયરોમેગ્નેટિક ગુણોત્તરનો જવાબ લાવીશું. આ ગાયરોમેગ્નેટિકનો જવાબ તમને જોવા જઈએ તો ગુજકેટની પરીક્ષામાં પૂછેલો પ્રશ્ન છે, વત્તા બોર્ડની એક્ઝામમાં બી ડાયરેક્ટ પ્રશ્ન પૂછવામાં આવેલો હતો. તો વિદ્યાર્થીઓ, મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર નવા ટોપિક સાથે, નવી વસ્તુ સાથે. ત્યાં સુધી વાંચતા રહો, લખતા રહો, તૈયાર કરતા રહો. થેન્ક યુ વેરી મચ.